ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો આજે ખાસી રકઝક બાદ થોડી ખાસી રકઝક થઈ જવાનું હતું એક લગ્ન પ્રસંગમાં. જાઉં ના જાઉં અંતે પછી જવાનું નક્કી થયું. અત્યારે વાગે છે સવારના 9 અમે નીકળીએ છીએ પાલનપુર સાઈડ. તો ચલો હવે તમે આગળ બ્લોગમાં બન્યા રહો. જો વહીથી આવ્યા હતા અમે સિંધુ લેવા માટે. જો વહીથી હવે પાલનપુર આવ્યા. પાલનપુર જીવો પણ જવાનું હવે આપણે પાલનપુરથી ગણેશપુર કેટલા કિલોમીટર હશે આપણે વહીથી? 25 કિલોમીટર છે વચ્ચે સીટે. ત્યાં આગળ જવાનું છે લગ્ન સ્થળે. હવે નીકળીએ અમે બધા. ચલો હેડો ભાઈ. જો આ સિંધુને કોઈક સ્ટોર ઉપર લેવા ગયા. અમે વખત જો રેડી જ છીએ હવે નીકળવા માટે. આવી ગયા હવે સ્થળ ઉપર, લગ્નના સ્થળ ઉપર આવી ગયા. હવે વરરાજા જઈ રહ્યા છે ડીજી ઉપર નાચતા નાચતા બધા જોંદડિયા જઈ રહ્યા છે. જો આ નાસ્તામાં ગોઠિયા રાખો, નાસ્તામાં ગોઠિયા મળી ગયા. સોસાયટી ગણેશપુરા. આ ગણેશપુરામાં અમે આવી ગયા છીએ ભાઈ. આજે પ્રોગ્રામ છે ને લગ્નનો, એ ગણેશપુરામાં. જો આપણે ચાલુ થઈ ગયું છે ભાઈ પાલનપુરનું પરવું. જો આ ભોજન વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે. આ ચાઇનીઝ આઈટમ ગોમના માણસો હજી કોઈ ચાલો આવીએ પછી. લગ્ન સ્થળ હા મોમેરું લાગે છે. મને લાગે આ મોમેરું વધાવે છે ને, મોમેરું વધાવતા લાગે. જો ભોજનમાં શું શું છે ખબર છે? પહેલું તો કચુંબર છે, બીટ, ગાજર, ટમાટું, કાકડી, પછી આ દાળ, ગાજરનો હલવો, મોહનથાળ, પૂરી, ગોટા, 2 પ્રકારના શાક અને પાપડ. આટલી આઈટમ છે. ચલો મિત્રો આવી જાઓ ખાવા માટે. આપણે પણ જલ્દી જઈએ. ભોજન પછી સાસ્તો જુઓ પીવાની મજા આવી જાય. એક મંચુરિયન ખાધું તો મસ્ત આઈટમ છે. જો આ અમારી બધી પાર્ટી બેઠી છે જમવા. સિંધુ બેઠા. મોતાન ફોન આવ્યો કે ભાઈ ગાય વ્યાજ જોતા કહો. મેં આવી જા ફટાફટ જલ્દી ઘેર આવી જા. ખૂબ ઝડપી આવ્યા ઘેર. જો અમારે ગૌરી મરી ગઈ હતી ને તો આ મીરા આવી જઈ. એની બદલી મીરા આવી જઈ. નવું સભ્યાદ આવી ગયું મસ્ત મીરા. મીરા આવી ગઈ મીરા.